દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાના સૌથી મોટા મેળાવડા પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી રહ્યા છે। સત્તાવાર આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે। ભાજપના પૂર્વ નેતા નુપુર શર્મા મંગળવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને હર હર મહાદેવના નારા સાથે સંગમમાં સ્નાન કર્યું હતું। આ દરમિયાન નુપુર શર્માએ તંત્ર દ્વારા અહીં ભક્તોની માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાના વખાણ પણ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી 1.5 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી। આ રીતે 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 63.36 કરોડ લોકોએ સ્નાન કર્યું છે। મહાશિવરાત્રી ઉત્સવની તૈયારીઓ વિશે વાત કરતા પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર મંગળે બધા શિવ મંદિરોમાં સ્વચ્છતા અને સુરક્ષા માટે તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।